સ્વાગત છે એક મારા નવા વિડીયોમાં। તો બધા ભાઈઓને રામ રામ। તો આજે આપણે અનાવર મંદિરે જવાના છે। અનાવર ત્યાં મંદિર છે, ત્યાં આપણે જવાના છે। તો હમણાં મેં રસ્તા પર આવી ગયેલા છે। જે વિશાલભાઈ છે તે વિશાલભાઈ પેટ્રોલ નાખવા ગયેલા છે, તે આવતો છે, તેની રાહ આપણે જોતા છે। પછી આપણે ત્યાં મંદિરે જવાના છે, ત્યાં મંદિરે જઈએ આપણે, તે તમને બતાવું આ વિડીયો। આજે એક તો મોસમ પણ વરસાદ ન થઈ ગયેલો છે, એટલે બહાર ફરવાનું સારું પડે, એટલે બહાર આજે ફરવા ગયેલા છે। તો અહીંયા આપણે ગાડી પર આવી ગયેલા છે। ગાડી પર નજારો તમને બતાવું, ગાડીના ત્યાં સુધી જાય તે નજારો પછી ત્યાં મંદિરે આજે તમને દર્શન પણ કરાવું બધાને। તો આજે તમે જુઓ, આજે મેં એકલો જ છે, કોઈ બીજું મળે નહીં। આગળ વિશાલભાઈ છે, તે વિશાલભાઈ યાદવ છે એની બેનાથના વિશાલભાઈ પણ કંઈ મેં પણ આવવાનું એવું તો એને પણ લઈ જતા છે, એટલે આપણે કરતા છે જતા છે। બતાવો તમને નજારો એ આ જો આપણો હમણાં હાલનો નજારો જો એકદમ મસ્ત લાગે। આપણે જો અહીંયા તમારે શું કહેવાનું, હમણાં નજારો હાલનો જો હાલ વાંચનનો પુલ છે। આ એ બાજુ બધા નજારા તમે જો, નજારા તો એક નંબર ને લાગે। તમારે શું કહેવાનું અહીંયા ભાઈ આવો આ જો આ પુલનો નજારો એક નંબર। હજુ જો અહીંયા તે બાજુ સારો નજારો છે, એમ તો એ બાજુ પણ સારો જ નજારો ગણાય, પણ તે બાજુ જો ખારો દેખાય ડુંગરવાળો વિસ્તાર એટલે આ જો હાલ આપણે પુલ પૂરો કરી દીધો છે। ઉપસર પટ્ટા આવી જવાના હાલી જો તમને દેખાઈ જશે અહીંયા હવે આવી ગયા આપણે। આ જો હાલ આપણે ઉપસર પટ્ટા હાલની ચોકડી જો અહીંયા પણ અહીંયા જો અહીંયા પેલી આ નિહાર આવી ગઈ વાલચંદની। અહીંયા મેં ભણેલો હતો વાલચંદ, એમ તો હમણાં ભણીને પૂરું કરી નાખ્યું, પહેલાં આપણે અહીંયા ભણેલા હતા। અહીંયા ભણી ભણીને બધું કમ્પ્લીટ। તો એ થોડીક વાર લઈને મળ્યા આપણે પણ આપણી ગાડી અહીંયા આપણે હિંગળ પટ્ટાથી ગાડી પણ ભાગે, ઓટો પણ થઈ ગયો, કારણ વરસાદનો મોસમ થઈ ગયો, વરસાદ આવવાનો, એટલે આપણે એ જતા છે ફૂલ સ્પીડે। એટલે બહુ સ્પીડે નથી, માપની સ્પીડે જાય, બહુ સ્પીડે જાય તો આપણે લાગીને એવું પડે તો આપણે ફાફા પડે, એટલે આપણે ધીરે ધીરે માપની સ્પીડે જતા છે। આપણાથી ગાડી ખાઈ હિસાબે હમણાં જતા છે, તમે જુઓ આપણે અહીંયા કંટ્રોલ પાડો આવી ગયા, બહુ લાંબો વિડીયો બનાવ્યો, બહુ લાંબો વિડીયો બનાવે તો તમને પણ મજા નહીં આવે, એટલે રસ્તો બનાવે મજા નહીં આવે। તે પણ અહીંયા બે હાચા ને એટલે મજા નહીં આવે, ની કેમેરો ઉઠાવાય ની અહીંયા આગળ જોવાય, એટલે હાલ જો હાલ રસ્તા આપણે કંટ્રોલ પાડવાનો રસ્તો આ જો અહીંયા ગાડી પણ હમણાં તો ભાગ્યા આપણે। રસ્તો એકદમ હમણાં ખુલ્લો, એટલે વિડીયો પકડે ને તો હાલ રસ્તો પણ બહુ હમણાં પેલો વાહન ને એવા બહુ આવે, એટલે બહુ મજા નહીં આવે, એટલે ત્યારે બહુ નહીં પકડતો હોય। જો આગળ વાહન આવવા માંડ્યા એટલે પકડવાનું મજા નહીં આવે। અહીંયા રસ્તો ખુલ્લો જોયો એટલે આપણે કેમેરો પકડી લીધો। હા જો અહીંયા આ જો હલ્લું ટ્રેક્ટર આપણા આ મહિન્દ્રા છે મારી તરફથી। આ જો મહિન્દ્રા યુઓ આપણે તો આપણે
હા થોડીક વાર લઈને મળ્યા. હાલ જુએ આ ડુક્કર અહીંયા મેદાન છે, અહીંયા ગરબાને એવું રમાડે. તમે એ બાજુ આવેલા રહે તો સમજ પડી જાય વિડીયો જોઈને. હાલ ડુક્કર અહીંયા ગરબાને એવું રમાડે એટલે અહીંયા અઠવાડા બનાવીએ. અહીંયા અઠવાડાને એવું બનાવી આપણે ડુક્કર આવી ગયા. અહીંયા નવા થોડાક જ કિલોમીટર જો આપણે અહીંયા આવી ગયા મંદિર. એટલે મંદિર હજુ જકવાસ છે પણ આ નજારે તમે જુઓ. આ એક બાજથી નેર હાલી ને તમે જુઓ. હાલી એક બાજથી ને એક બાજથી રસ્તો વ્યૂ ને એવા સારું છે એટલે તમને બતાવી દઉં. હજુ વાદળ પણ એકદમ મોસમ પણ વરસાદ જેવો આવે કરે. હમણાં વરસાદ આવવાથી પાકને એવું બહુ નુકસાની થાય. આ તમે જુઓ અહીંયા વાત હજુ સારું છે એટલે બહુ વાંધો નહીં મળે. પેલા ખેતરમાં છે તે પડી ગયા હતું. આ જો આ ખેડૂતનું બહુ મોટું નુકસાન થઈ ગયું એવું કહે તો ચાલે. આ જુઓ વરસાદના કારણે હમણાં બધા બહુ ખેડૂતનું પાકને એવું નુકસાન બહુ થઈ ગયું. અમારે પણ હજુ કાપવાનું ને એવું બાકી હતું ત્યાં પડીને એવું કહે એટલે અમારે પણ નુકસાની તો થાય તો કાં નહીં. તે વિડીયો પણ તમને મોકલો છે પણ લોંગની વિડીયો મોકલો, શોર્ટ વિડીયો જ મોકલો. હાલ જો વાલ્લભપુર આપણે ત્યાં મંદિર છે. આપણે પેરા મંદિરે જવાનું છે. અહીંયા તટકેશ્વર મંદિર અહીંયા પછી ત્યાં પણ આપણે ફરી આવી. તો હાલ તમે મંદિર જોઈએ. અહીંયા આપણે પહેલાં જઈએ પછી ત્યાં પેલું મંદિર છે શુક્લેશ્વર મંદિર ત્યાં પણ જઈએ. ત્યાં પહેલાં અહીંયા ફરી આવીએ પછી જઈએ. આ જે બાજુ વ્યૂ જો એ બાજુનો વ્યૂ પણ જો. એ બાજુ સારા છે વ્યૂ ને હજુ અહીંયા રસ્તો પણ ગમે હાંકવાની ને એવી ગાડી એવી એક બાજથી પાણી ને એક બાજથી રસ્તે એટલે તો અહીંયા આપણે ત્યાં મંદિરે જઈને જ મળી રહે. આ જો આપણે અહીંયા મંદિર આવી ગયા. હાલ નદી જો અહીંયા હાલ તો આપણા મંદિર છે. અહીંયા જો અહીંયા પબ્લિકની છે. આપણે આવી ગયા ફાઇનલી. ગાડી મૂકી દેવાય. આપ જુઓ આ જો આપણે અહીંયા તટકેશ્વર મંદિર આવી ગયા ફાઇનલી. અહીંયા આપણે અંદર જઈએ. જુઓ આ મંદિર છે આપણે અહીંયા તટકેશ્વરનું. જુઓ તમે ફાઇનલી આપણે અહીંયા તટકેશ્વરના અહીંયા આપણે મંદિર હતું. અહીંયા આપણે દર્શન કરી દીધા. આપણે બીજા મંદિરે શુક્લેશ્વર મંદિર છે તો આપણે જતા છે. અહીંયા દર્શન કરી લઈશું. અહીંયા રસ્તો પણ ખતરનાક છે એટલે જો એકલા ઝાડને નીચે રસ્તા તમારે અહીંયા આજો એકલા આજુબાજુ ઝાડ ને વચ્ચે રસ્તા કેવા તમે જુઓ. અહીંયા હાલો સારો રસ્તો છે. આપણે અહીંયા અનાવર આવી ગયા. આપણે જો અહીંયા અનાવર આવી ગયા અંદર. અનાવર આપણે શુક્લેશ્વર મંદિરના રસ્તો છે. અહીંયાથી જ હમણાં દુકાનને એવું બધું ચાલુ થવા માંડ્યું. એમ તો આપણે મોડા આવ્યા વહેલા આવવું પડે પણ આપણે જ મોડા થઈ ગયા એટલે વાંધો નહીં. પબ્લિક તો અહીંયા પણ આવે. આ જો શુક્લેશ્વર મંદિર અહીંયા આપણે અહીંયા અંદર જઈને જ જો આપણે અહીંયા ફાઇનલી આવી ગયેલા છે મંદિરે. આ જો બધા આપણે પહેલાં મંદિરે દર્શન કરી લઈએ. આપણે વિશાલભાઈ આવી ગયેલા છે અહીંયા. બધા આવી ગયેલા છે પબ્લિક અહીંયા. અહીંયા શુક્લેશ્વર મંદિર આવીને દર્શન કરી રાખ્યા. આ જો હાલો આપણું શુક્લેશ્વર મંદિર છે. અનાવરનું મંદિર હોય. અનાવર શુક્લેશ્વર મંદિર છે ત્યાં છે આપણે. તો આપણે ઘેરે જતા છે. અહીંયા આપણે દર્શન એવા બધા કરી રાખ્યા. તો એ આપણે ઘેરે જતા છે તો આપણે રસ્તામાં મળી રહે. રસ્તો તમને બતાવું કેવો છે તે. હલ્લો જો હલ્લો અનાવરનો પુલ
હમણાં જો અહીંયા સાંજેના ટાઈમ આપણે આવે તો વ્યૂ ને એવા સારા રહે. સાંજે બેસવાનું ને એવું મજા આવે. આ પોલ પર બધા લોકો આવે બેસવા સારું ને એવું. ચોમાસે રહે તો અહીંયા બધી દુકાન ને એવી પણ આવે. આ જો તારનો રસ્તો છે આપણે અહીંયા. આ જો તમે બધા લોકોએ આ વિડીયો જોયો જ હશે. આપણે અહીંયા શુક્રેશ્વર મંદિરે ને તડકેશ્વર મંદિરે અનવાર આપણે ગયેલા હતા. તો આટલા વિડીયોમાં તમે જોયું તો આપણે બીજો વિડીયો તમને કેવોક જોઈએ તે કોમેન્ટમાં લખજો. ને આટલો વિડીયો તમને કેવોક ગમ્યો તે પણ કોમેન્ટમાં લખજો. તો આ વિડીયોમાં બસ બાય બાય.